देख रहे हैं विराट न्यूज सत्य के साथ। नमस्कार, आप देख रहे हैं विराट न्यूज और मैं हूं कुमार कांत झा। दादरा से एक चौंकाने वाली खबर सामने आई है, जहां सड़क पर एक नवजात शिशु का शव मिलने से पूरे क्षेत्र में सनसनी फैल गई है। आइए जानते हैं पूरी खबर विस्तार से। दादरा के नए पंचायत भवन से कुछ ही दूरी पर हर्ष कॉम्प्लेक्स के सामने बुधवार सुबह लगभग 7 से 7:30 बजे के बीच लोगों ने सड़क पर एक नवजात बच्ची का शव देखा। यह देख लोगों में हड़कंप मच गया और तुरंत इसकी सूचना दादरा पुलिस चौकी को दी गई। सूचना मिलते ही पुलिस मौके पर पहुंची। शव को एम्बुलेंस के माध्यम से पोस्टमार्टम के लिए भेजा गया और पुलिस ने घटनास्थल से अहम सबूत अपने कब्जे में ले लिए। फिलहाल यह स्पष्ट नहीं है कि नवजात की मौत कैसे हुई और शव सड़क पर कैसे पहुंचा। पुलिस इस मामले की गहन जांच कर रही है। जांच के बाद ही सच्चाई सामने आएगी। फिलहाल इस खबर पर हमारी नजर बनी हुई है। जैसे ही कोई नई जानकारी आती है, हम आपको अपडेट देंगे। देखते रहिए विराट न्यूज। अगर आप अभी तक हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं, तो कर लें, ताकि हम आसपास की खबरों से आपको रूबरू कराते रहें। जय हिंद, जय सिलवासा। શૈલેષભાઈ, દાદરામાં આજે જે ઘટના બની છે તેના પર તમે શું કહેશો? દાદરા માટે ખરેખર બહુ દુઃખદ ઘટના છે, કેમ કે જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે સારું નથી દાદરા માટે. મારો કહેવાનો મતલબ એટલો છે કે દાદરામાં કે દાદરા નગર હવેલીમાં તમે અગર છોકરી છોકરા માટે ભેદભાવ રાખતા હો તો આ ખોટું છે. આજે સરકારશ્રી આટલું બધું આપણા માટે કરી રહ્યા છે કે છોકરાને પણ અને છોકરીને પણ એક સમાન, આજે છોકરી છોકરા કરતાં પણ આગળ વધી રહી છે. અગર આ જો નાનું બાળકું જે નવજાત શિશુ હતું એને જે રીતના આ રીતના ફેંકવામાં આવ્યું તો ખરેખર બહુ ખોટી, દાદરા માટે બહુ ખોટો મેસેજ છે. મારે કહેવાનું એટલો જ છે કે જે પણ માતાએ એમને એમના પેટમાં 9 મહિના સુધી રાખીને પછી આ રીતના અગર ફેંકીએ તો એ માને માં નથી કહેવામાં. અગર કોઈ બી વ્યક્તિને બહુ ઘણી જાતની પ્રોબ્લેમ હોઈ શકે, પણ એ પ્રોબ્લેમનો હલ કાઢી શકીએ અગર આપણે વિચારીએ તો. જેમ કે છોકરી અગર તમે નહીં રાખવા માંગતા હો તો અહીંયા એડોપ્ટ કરવા માટે ઘણા એવા એનજીઓ છે, એમને નાનાથી મોટા કરી શકે. અને ઘણા લોકોને તો છોકરા નહીં રહી એવા લોકોને પૂછો કે તમે આવી રીતના છોકરાને ફેંકી નહીં શકે, કેમ કે ખરેખર દાદરા માટે બહુ ખોટી ઘટના થઈ છે. આ જેણે બી આ રીતનું કૃત્ય કર્યું છે તેના શું સંદેશ? જેણે પણ આ કૃત્ય કર્યું છે અગર મજબૂરીમાં કર્યું હોય તો ખરેખર મજબૂરી માટે બહુ ઘણા રસ્તા કાઢી શકીએ. અગર આ રીતના જાણી જઈને ફેંકવામાં આવ્યું છે તો એને સરકાર જે છે કે અહીંયાથી દાદરાથી જે પંચાયતની ટીમ જે હશે કે આશા વર્કર ક્યાંથી પણ એમને શોધવામાં આવશે અને કડીથી કડી એમને સજા આપવામાં આવે. મેં સરકારશ્રીને આ જ કહેવા માંગુ છું કે આવી રીતના અગર આ રીતના થશે તો આપણા પ્રદેશની વાત હોય કે ભારત દેશની વાત હોય, આ ખોટું કહેવાય. તો એ જે પણ જે માણસે કર્યું છે એના માટે કડીથી કડી કાર્યવાહી થાય એ મેં કહેવા માંગુ છું. आप देख रहे हैं विराट न्यूज सत्य के साथ।